હર્ષાબેનને પણ વિનંતી કે એ પણ સ્ટેજ ઉપર આવે. હર્ષાબેન, અમિતભાઈ પણ સ્ટેજ ઉપર આવી જાય, એમના ઘરેથી અમારે બેન પણ સ્ટેજ ઉપર આવી જાય. પછી ભાવેશભાઈ એ પણ મંચ ઉપર પધારે અને કિરણબેન પણ આવી જાય. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી. અમિતભાઈ આવી જાય. દ્વારિકાધીશ કી. એ જય બોલો, જય હાવ મફત બોલો. ભાવેશભાઈનું સન્માન કરશે અમારે ધીરુભાઈ અને કિરણબેન. આ બેન બનાવીને વધાવો જોરદાર. જસ્મીનભાઈને સારો સહકાર આપે છે. દ્વારિકાધીશ કી જય. પૂજ્ય શાસ્ત્રીજી એમના નાના દીકરા એટલે દર્શનભાઈ મહેતા, એમનું પણ અમારે ધીરુભાઈ સાલ ઉઠાડી સન્માન કરશે. જોરદાર તાલીથી બધા. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. રોજ આપણે કાર્યક્રમની અંદર હું એક રહી ગયો એટલે તાલી પાડી જવો. હા, રોજ સવારે આપણે 11:30 વાગે એક નાનો ઇન્ટરવેલ અને બપોર પછીની કથાની અંદર મહેમાનો બધા બને તો જમીન અને આરામ કરી અને વહેલાસર બધા કથામાં આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કારણ કે બપોરે વચ્ચેની કથાની અંદર નૃસિંહ અવતાર ચરિત્ર ધામધૂમથી ઉજવવાનું છે ઝાંખી સાથે. એમાં પણ પાત્ર બધા તૈયાર થવાના છે. તો એ ઝાંખીના દર્શન કરવા અદ્ભુત એક જીવનનો લાવો છે. તો દરેક મહેમાનો બપોર પછી પણ વહેલાસર કથામાં આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને જે કંઈ સન્માન વિધિ કાર્યક્રમ હોય આપણે ઇન્ટરવલ દરમિયાન બધા જ કાર્યક્રમ પરિપૂર્ણ કરશું. વધાવો જોરદાર તાલીથી આખા પરિવારને. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ફરી પાછા ગુરુ મહારાજને પીતાંબરમ અરુણબિંબ ભલાધરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્ર કૃષ્ણાત્તરમ કિમપી તત્વમહં ન જાને. भज मन श्री राधे गोविंद भज मन श्री राधे गोविंद भज मन श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे
શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, જ્યારે જ્યારે વિપત્તિ આવે, જ્યારે જ્યારે અધર્મ આવે, ત્યારે ત્યારે કોઈ ને કોઈ રૂપ લઈ અને પરમાત્મા પણ આવે છે. ભાગવતમાં 24 અવતારોની આ કથા છે. ક્યારેક તો ભગવાન રામ બનીને આવ્યા, ક્યારેક કૃષ્ણ બન્યા, તો ક્યારેક વામન બન્યા, ક્યારેક નૃસિંહ બન્યા છે. ભક્તને માટે ભગવાને કેવા કેવા અવતાર કાર્ય કર્યા છે. પરીક્ષિત રાજાએ કહ્યું, બ્રહ્મદેવ, આપ તો કૃપા નિધાન છો, આપ તો 4 વેદના જ્ઞાતા છો. મહારાજ, મને ભગવાનના ગુણાનુવાદ એવા બતાવો, મારા આત્માનું કલ્યાણ કરો અને મારા મનના અંધકારને તમે દૂર કરો. સાધુ વાદમ પરીક્ષિતમ, હે રાજન, આ માનસુયા અને અત્રિ મુનિ સમાજ જેનો જય જયકાર કરે છે, એના આંગણે ભગવાન નારદજી આવ્યા છે. ભગવાનનું મન છે નારદજી. નારદ આવે ને તો જ નારાયણ આવે, નારાયણ આવે ને તો જ લક્ષ્મીજી આવે. પણ આવશ્યકતા નારદજીની છે. પ્રણામ નારદજી, પધારો. માતાજી સુંદર પ્રસાદ લઈ આવ્યા. નારદજીને જમાડ્યા, આસન આપ્યું, જલપાન કરાયું. પણ આશ્રમમાં બધા અનસુયા માતાનો જય જયકાર કરે. એટલે નારદજીના મનમાં એમ થયું કે લક્ષ્મીજીનો જય જયકાર થવો જોઈએ, સરસ્વતી માતાનો જય જયકાર થવો જોઈએ, પાર્વતીનો જય જયકાર થવો જોઈએ. આ સામાન્ય સ્ત્રી, આનો જય જયકાર? પણ જો હરિગુણ ગાવે વહી પ્રભુ પદ પાવે. બાપ, ભગવાનના આસન ઉપર ભક્તને બેસાડવામાં આવે કારણ કે હરિગુણ ગાનારો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, નારદજી માં અનસુયાની વિદાય લીધી અને આશ્રમની બહાર નીકળી અને સીધા જ કૈલાસમાં ગયા. અનસુયા માતા અને અત્રિ મુનિનો પ્રચાર કરે છે નારદજી. પાર્વતીએ કીધું, પધારો પધારો દેવર્ષિ, 6 મહિને આજ કૈલાસ આવ્યા, બેસો. સુંદર આસન આપ્યું માતાજીએ. પણ નારદજીએ કીધું, માં, આ આસન ઉપર બેસવાની મજા નથી આવતી. અને પાર્વતીએ કીધું, કરે અહીંયા તારા સ્વામી બેસે, અહીંયા મહાદેવ બેસે, અને તને મજા નથી આવતી? કે હા માં, એવા આસન ઉપર બેસીને આવ્યો છું ને, હવે બીજું આસન ગમતું નથી. પાર્વતી કીધું, કોના વખાણ કરો છો? માં, અનસુયા નામની સ્ત્રી પતિવ્રતા નારી છે અને માં સમાજનો જય જયકાર કરે છે. કાલ સવારે તને કોઈ યાદ નહીં કરે. તમે જાણો, નનસુયા જાણે, હું તો આ આયલો. સીધા જ વૈકુંઠ ગયા. લક્ષ્મીજી આગતા સ્વાગતા કરી અને લક્ષ્મીજીએ પ્રસાદ આપ્યો. લ્યો નારદજી, જમો. પ્રસાદ તો લીધો,
પણ કીધું માં આ પ્રસાદમાં મીઠાશ નથી. લક્ષ્મીજીએ કીધું કે આ વૈકુંઠનો પ્રસાદ. કે હા માં, પણ મૃત્યુલોકમાં અનસુયા માતાએ જે મને પ્રસાદ જમાડ્યો હતો ને એ સ્વાદ હજી નથી જાતો. કોના વખાણ કરો છો નારદજી? કે માં અનસુયા નામની સ્ત્રી પતિવ્રતા નારી છે, સમાજમાં એનો જય જયકાર થાય છે, તમને કોઈ યાદ નહીં કરે. તમે જાણો ને અનસુયા જાણે. હું તો આ હાલ્યો પોતાના ઘરે ગયા, કારણ કે બ્રહ્માજીના માનસ પુત્ર છે. સરસ્વતી માતાને બધી સઘળી વાત કરી. એકવાર શું બન્યું, લક્ષ્મીજી પાર્વતી ને સરસ્વતી ભેગા થયા અને અનસુયાની વાત નીકળી કે લક્ષ્મીજી કે હમણાં નારદજી આવ્યા હતા અને બહુ વખાણ કરતા હતા, અને પાર્વતી કહ્યું કે જો એનો જય જયકાર થશે ને તો આપને કોઈ યાદ નહીં કરે. સરસ્વતી માતાએ કીધું કે એ તો બધું આપણા પતિ જ કરે છે. બોલાવો. શિવજીને બોલાવ્યા, નારાયણને બોલાવ્યા, બ્રહ્માજી આવ્યા અને પાર્વતી કીધું શિવજીને કે મહારાજ મૃત્યુલોક પર કોણ છે ઓલી અનસુયા? ભગવાન શિવજીએ કીધું અરે દેવી એ તો અમારા ભક્ત છે. દેવી એ તો પતિવ્રતા નારી છે, સમાજમાં એનો જય જયકાર થાય છે. પાર્વતી કહ્યું જય જયકાર તો અમારો થવો જોઈએ. ભગવાને કીધું કે ના દેવી, જો હરિગુણ ગાવે વહી પ્રભુ પદ પાવે. પતિવ્રતા નારી છે દેવી. પાર્વતી કે હું પતિવ્રતા નથી, હું તમારી સેવા નથી કરતી. ભગવાન કે તમે પતિવ્રતા નથી. પાર્વતીના રૂવાડા ઊભા થઈ ગયા, ગમે એટલી સેવા કરો જહતો નો જ દે. કેમ હું પતિવ્રતા નથી? ત્યારે ભગવાને એમને કહ્યું કે દેવી તમે જ્યારે દક્ષ રાજાના દીકરી સતી હતા અને મેં કીધું તું યજ્ઞમાં નથી જાવું, તેથી તમે મારું માન્યા હતા. ત્યાં તો માતાજી હાથ જોડ્યા, ક્ષમા કરો સ્વામી, પણ જાઓ કસોટી કરો. કસોટી કરો ને પાર ઉતરે તો અમે એનો જય જયકાર કરશું. ભગવાન કે કસોટી કરવા જવાય નહીં. કેમ કે જ્યાં જ્યાં ગયા ને ત્યાંથી ભાગવું ભારે પડ્યું છે. પણ અહીં તો માતાજીએ જીદ લીધી. રાજહઠ, બાળહઠ અને સ્ત્રી હઠ. માતાજી હઠ લીધી, કસોટી કરવા જાઓ. ભગવાન કે જ્યાં જ્યાં ગયા છીએ ને ત્યાંથી અમારે ભાગવું ભારે પડ્યું છે. કેમ કે બિલખા ભગવાન કસોટી કરવા ગયા હતા ઓલા વાણિયાના ઘરે. રેંઢો કુંવર નિજ વાણીએ અને હાથે સદા મુખડું શું, એ સગાડસાનું નામ સુણતા આજ રૂવાડા ઉભા થશે. ચંગાવતી એ શીશ ખાંડા એ તેદી હરખથી હુલાસમાં, એ અમારા દેશની આજ રમણી અમર છે ઇતિહાસમાં. હે દેવી, કસોટી કરવા વાણિયાના ઘરે ગયો તો, પણ ચંગાવતીએ પેટમાં ખટાર જ્યાં મારવી તેદી મારે ભાગવું ભારે પડ્યું હતું. કસોટી કરવા જવાય નહીં, અને કસોટી કર્યા વિના ભગવાન મુક્તિ આપે નહીં. જાઓ મહારાજ. ભગવાન હવે અનસુયાના આશ્રમ તરફ પ્રયાણ કર્યા, પણ મૂળ સ્વરૂપનો ત્યાગ કર્યો અને ભગવાન સાધુ બન્યા. આ મૃત્યુલોક ઉપર જ્યારે જ્યારે ભગવાન આવ્યા ને ત્યારે બાવો બનીને જ આવ્યા, સાધુ બનીને જ આવ્યા. સતી અનસુયાને એ જી દ્વાર આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. એ સતી અનસુયાને દ્વારે આયા બ્રહ્મા વિષ્ણુ સતી અનસુયાને દ્વાર આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. એ સતી
ભિક્ષા આપો ને અલેખ નિરંજન આપો ઉઘાડે હે સતીય મોને ભિક્ષા આપો સતીય મોને ભિક્ષા આપો આપો ઉઘાડા અંગ સહે અનસૂયાને દ્વારયા બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્મા વિષ્ણુ મહેશ. અનસૂયાના આશ્રમે ભગવાન આવ્યા. ભવતી ભિક્ષાં દેહી. હવે માતાજીનો નિયમ હતો, કોઈ આંગણેથી ખાલી હાથ જાય નહીં. આંગણાનો ધર્મ. એટલે માતાજી છે ને પ્રસાદના 3 પૈડિયા લઈ આવ્યા. લ્યો મહારાજ, ભગવાને કીધું કે દેવી માફ કરજો, આવો પ્રસાદ અમે નહીં લઈએ. અમને તમે રસોઈ બનાવો અને જમાડો. અને કેવી રીતે જમાડશો? એક પણ શરીરમાં વસ્ત્ર ન પહેરતા ઉઘાડે અંગ અમને જમાડો તો અમે આ પ્રસાદ લઈએ. ને ત્યારે માં અનસૂયાના રૂવાડા ઊભા થઈ ગયા. પણ સંત છે ને ક્રોધને પી જાય છે. પણ હવે ધર્મ સંકટ ઊભું થયું કે જો ઉઘાડા અંગે આ સાધુને જમાડે તો પતિવ્રતાનો ધર્મ લાજે, અને ન જમાડે ને તો આંગણાનો ધર્મ લાજે. પણ અનસૂયા કોઈ સામાન્ય નહીં. બ્રહ્મરંધ્રમાં પોતાના પતિને યાદ કર્યા કે સ્વામી, તમે અહીંયા સ્નાન કરો છો, આંગણામાં 3 બાવા આવ્યા છે અને મારી પાસે ભિક્ષા માગે છે, મારે રસ્તો કયો લેવો? ત્યારે અત્રિ મુનિએ કીધું, દેવી તમે તો બુદ્ધિશાળી છો, અરે બુદ્ધિ પ્રમાણે ભિક્ષા આપી દો. અને માતાજી બધું સમજી ગયા અને કહેવાય છે જલ લીધું અને એક જલની છાટ મારી. 6 મહિનાના બાળકો આંગળા મોઢામાં હુઆ હુઆ કરે. હો ભગવાન, તેડીને બધાને પારણિયામાં સુવડાવ્યા કે હવે જમાડું, હવે જમાડવા જ પડે ને. આ વાતને કેટલા દિવસ વીતી ગયા. અત્રિ મુનિએ કહ્યું બરાબર છે, આવી ભિક્ષા માંગવા આવે ને એની આવી જ હાલત કરાય. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિનાના વાણા વાઈ ગયા. પાર્વતી વિચાર કરે, કેદુના ગયા, કોણ જાણે ક્યાં ગયા. આ બહેનોનો સ્વભાવ છે, પેલા પરાણે મોકલે, પછી વાહે મોબાઈલ ચાલુ કરે. લક્ષ્મીજી રાહ જોવે, હજી આવ્યા નહીં. એમાં નારદજી આવ્યા. નારાયણ નારાયણ. લક્ષ્મીજી કીધું, નારદજી આ તારા પ્રભુ 4 મહિના થયા ગયા, હજી આવ્યા નથી. નારદજી કે રાહ જોતી નહીં, આવશે નહીં. કેમ? હવે તારે તેડવા જવા જોઈએ. અને માતાજીને બોલાવ્યા. સરસ્વતી માતાજી આવ્યા અને હવે જોજો માતાજી તેડવા નીકળ્યા. નારદ આવ્યા ને એટલે નારાયણ આવ્યા, અને નારાયણ આવ્યા ને એટલે હવે લક્ષ્મીજી સાક્ષાત આવે છે. અનસૂયાના આશ્રમે માતાજી આવી પહોંચ્યા. આમ ચારેય દિશામાં જોવે પણ ભગવાન ક્યાંય દેખાતા નથી. પાર્વતીએ કીધું કે આપણા પ્રભુ તો અહીં છે ને. એમાં અનસૂયા માતા આવ્યા. અરે આવો આવો, પધારો પધારો, આજ તો સ્વર્ગ લોકમાંથી દેવી પધાર્યા છે, પધારો પધારો. ત્યારે માતાજીએ અનસૂયાની હામાં હાથ જોડ્યા. માં, અમારા સ્વામી 4 મહિના થયા અહીંયા આવ્યા છે. અનસૂયા કે અહીંયા આવ્યા જ નથી. જોજો ખોટું નથી બોલ્યા, પણ શિવ, નારાયણ કે બ્રહ્મા અહીં નથી આવ્યા. લક્ષ્મીજીએ પૂછ્યું કે 4 મહિના પહેલા કોઈ 3 વ્યક્તિ આવી હતી? ત્યારે અનસૂયાએ કીધું, હા 3 બાવા આવ્યા હતા. તો કે બાવા ક્યાંક જો પારણામાં હતા.
આ તો માતાજીના જીભડા બારા નીકળી ગયા ભક્તને માટે કેવા કેવા તમે રૂપ ધારણ કરો છો. અને માતાજી જે આમ તેડવા ગયા ને ત્યાં તો હાથ પાછા લઈ લીધા. કેમ કે ત્રણેય એક હરખા. આમાં તો બદલાઈ જાય. પછી માતાજી, પાર્વતી, લક્ષ્મીજી અને સરસ્વતીએ અનસુયા માતાને હાથ જોડીને કીધું કે સાસ ભી કભી બહુ થી. મને બહુ ગમતી હો સિરિયલ. આજ માતાજી એમ કે સાસુજી તમે ક્યારેક વહુ હતા, આજ અમે તમારા વવારું થઈને આજ ઊભા છીએ. કેમ કે અમારા સ્વામી તમારા દીકરા બન્યા છે તો અમે આજથી તારા ઘરની વહુ કહેવાઈએ. એ માં, અમારા પતિ હતા એવા ને એવા અમને પાછા આપો. અને હંસુયા માતાએ એક જલની છાટ કરી અને કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પ્રગટ થયા. માગો માગો હંસુયા, તમારે શું જોઈએ? પણ ભાગવતમાં એક પ્રસંગ એવો નથી કે કોઈએ સત્તા માગી હોય, કોઈએ સંપત્તિ માગી હોય. હા, માગ્યું બધાએ. કોઈએ ગૌલોક માગ્યા, કોઈએ વ્રજલોક માગી લીધા, પણ અહીંયા માતાજી કાંઈ માગ્યું નહીં. બાપ, આ અનસુયા માતા કોઈ સામાન્ય નથી. પતિવ્રતાના ધર્મ. રામાયણમાં એક પ્રસંગ છે કે રામ જ્યારે વનવાસ નીકળ્યા, લક્ષ્મણ, જાનકી અને ભગવાન રામ અત્રિ મુનિના આશ્રમે જ્યારે રોકાણા ત્યારે રાત્રિના સમયે અનસુયા માતાએ સતી સીતાને પતિવ્રતાના ધર્મ બતાવ્યા હતા. બાપ, એટલે જાનકી નહીં જેને માં કહેવાય. અને માં અનસુયાએ જે ઘરેણા હતા કહ્યું મારે કાંઈ કામના નથી જાનકી, આજથી આ તમે ધારણ કરો. શું અનસુયાની મારે વાત કરવી બાપ? માગો માગો. પણ ભાગવતમાં એક કથા એવી નથી કે કોઈએ સત્તા માગી, કોઈએ સંપત્તિ માગી. ના બાપ, માગવું પડે નહીં, આને તો આપવું જ પડે છે. જેવું માગો એવું મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ, તમારામાં વિશ્વાસ હોવો જોઈએ. તમારા કોઈ પણ પ્રસંગ હોય ને એ મારો ઠાકોરજી પૂરા કરી જ આપે છે. કોઈને કોઈ રૂપે તમારે ત્યાં આવે અને તમારા કામ મનોરથ પૂરા કરે, પણ તમને ભરોસો હોવો જોઈએ બાપ. કોઈ પણ પ્રસંગને આપણે લઈને બેઠા હો, કોઈને કોઈ રૂપે ભગવાન આવે અને આપણું અટકેલું કામ પૂરું પાડે બાપ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક ગામમાં એક વાણિયો હતો. તેને કરિયાણાની દુકાન અને બહુ ધાર્મિક પ્રવૃત્તિનો માણસ હતો. ભગવાનની દયા હતી, સંપત્તિ બહુ જાજી હતી, શેઠાણીનો સ્વભાવ સારો હતો. એટલે આ વાણિયાનું એક ટેવ હતી કે આંગણામાં કોઈ પણ અતિથિ આવે ને એને જમાડ્યા વિના ન જવા દે. ચોરે ગામમાં કોઈ આવ્યા હોય ને વટે માર્ગું અતિથિ, તો 10-15 જણા એને ઘરે લઈ આવે, રોજ જમાડે. તે એક દી શેઠાણીએ કીધું કે શેઠ, ભલે જમાડો તમ તારે, ભગવાનની દયા છે, પણ વસ્તુ એ છે કે મારાથી કામ થતું નથી. તમે આ 15 જણા, 12 જણા, 10 જણા કાયમ લઈ આવો, પણ મારાથી કામ તો થવું જોઈએ ને. હવે કોઈને ન લઈ આવતા. શેઠ કહેવા લાગ્યા, દેવી ભગવાનની દયા છે. શેઠાણી કીધું પણ મારાથી કામ નથી થતું, હવે ન લઈ આવતા. શેઠ કરિયાણાની દુકાને બેઠા બેઠા વિચાર કરે, કરવું શું? એમાં એક 18 વર્ષનો છોકરો આવ્યો. પ્રણામ શેઠ. આવ ભાઈ, કે મારે નોકરીની જરૂર છે. કયું ગામડું ગામ, કરિયાણાની દુકાન, એકલો કાફી છું, તને શું કામ આપું ભાઈ? છોકરાએ કીધું ગમે એ કામ આપો, પણ મને તમારી ભેગો રાખો. ત્યારે શેઠે પૂછ્યું, તને રસોઈ કરતા આવડે? કે હા. કે તને વાસીદું કરતા આવડે? કે હા. અરે વાસણ પોતા મને ઘરના બધાય કામ આવડે. તો કે ઘરે જરૂર છે, બોલ પગાર. છોકરાએ કીધું મારે પગાર જોતો નથી, હું તમારી ભેગો હાથી બનીને રહીશ, તમ તારે મને 2 ટક જમવા દેજો. અને શેઠ છોકરાને લઈ આવ્યા ઘેરે. શેઠાણી, જો આ છોકરો કામ કરશે
તમારે ઈંડોળે બેઠા બેઠા હિંચકા કરજો, બધુંય કામ આ છોકરો કરશે ને છોકરાએ કામ ઉપાડ્યું હો. વાહિદા કરી નાખે ને વાસણ પોતા થઈ જાય અને ટાણે જમવાનું થઈ જાય. હવે 15 જણા આવે 25 જણા આવે, શેઠાણી કે કાંઈ વાંધો નહીં જમાડો, હવે મારે ક્યાં મહેનત કરવી છે. આ વાતને 1 વર્ષ વીતી ગયું. તે એક દી કરિયાણાની દુકાને શેઠ બેઠા બેઠા વિચાર કરે કે નથી તેલ મગાવતો, નથી લોટ મગાવતો, નથી મરી મસાલા મગાવતો, આ છોકરો ખવડાવે છે હું. એટલે આ શેઠ વેલા ઘેરે આવ્યા. શેઠાણી કે હા, ક્યાં ઓલો છોકરો? એ તો રોટલા બનાવે છે. રસોડામાં જ્યાં શેઠ જાય ને તો દરવાજો બંધ હતો. હાકડ ખખડેલી, બેટા દરવાજો ખોલ કે રોટલા કરી લઉં પછી ખોલીશ. શેઠ કે મારે કામ છે તારું, ખોલ. બોલો છોકરો ખોલે નહીં. એટલે શેઠે શું કર્યું? પાટું મારીને દરવાજો તોડ્યો. તોડીને શેઠ અંદર ગયા ને ત્યાં તો જશોદાનો લાલો બેઠો બેઠો રોટલા ઘડતો તો. બાપ, શ્રદ્ધાનો વિષય છે, તમારો ભરોસો હોવો જોઈએ. કોઈને કોઈ રૂપે તમારા આંગણે મારો નાથ કોઈને કોઈ રૂપે આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધાર. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરિધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. તમારો આધાર રે શ્યામળા ગિરિધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરિધારી. મારે દોલતમાં જાજને બખાલ રે શામળા ગીરધારી. એ મારે દોલતમાં જાજને પખાર શ્યામળા ગિરિધારી. મારે દોલતમાં જાજને બખાલ રે શામળા ગીરધારી. એ મારે દોલતમાં જાજને પખાર રે શ્યામળા ગિરિધારી. 4 જણા તીર્થવાસી અને હાલા દ્વારકા મોજા. આ નગરમાં એવું કોણ છે? આ નગરમાં એવું કોણ છે? એનું સાંભળશા શેઠ એવું નામ રે શામળા ગીરધારી. એનું શ્યામળા શેઠ જેવું નામ રે શ્યામળા ગિરિધારી. ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરિધારી. 4 જણા તીર્થવાસી ને પહોંચ્યા દ્વારકા ગામ. કે અહીંયા કોઈ સામળિયા શેઠ છે જ નહીં. પણ ભગવાને સામળિયાનું રૂપ ધારણ કરી શેઠ બન્યા અને ભગવાન વાણોતર બન્યા. અને વાલે નરસિંહ મહેતાની દ્વારકાની બાજુમાં જ તમે જોજો, ક્યારેક દર્શન કરજો. સામળિયા શેઠનું મંદિર છે. એ વાલે ઊંડી સ્વીકારી હાથો હાથ રે શામળા ગીરધારી. એ વાલે ઊંડી સ્વીકારી હાથો હાથ રે શ્યામળા ગિરિધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરિધારી. મારે
ભગવાને કેટલાય ભક્તોના કામ કર્યા છે બાપ. માગો માગો તમારે શું જોઈએ? પણ અનસુયા માતા અને અત્રિ મુનિએ અનપાઈની ભક્તિ માગી કે બસ મહારાજ ભક્તિ આપો. પણ ભગવાન પાસે માગવું ન પડે, એને આપવું જ પડે. જાઓ, તમને વરદાન આપું છું કે હું તમારે ઘરે દીકરો બનીને આવીશ. તમે મને દીકરો બનાવ્યો ને. ભગવાન શિવજી અનસુયાને ત્યાં દીકરો બનીને જાશે અને નામ દુર્વાસા પડશે. ક્રોધી પાત્ર હો, દુર્વાસા. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, માં હું પણ તમારે ત્યાં દીકરો બનીશ, મારું નામ ચંદ્ર પાડજો. બ્રહ્માજીએ કીધું કે હું પણ તમારે ત્યાં દીકરો બનીશ, મારું નામ ગુરુ દત્તાત્રેય પાડજો. દત્ત, દુર્વાસા અને ચંદ્ર, 3 દીકરા અનસુયા માતાજીને ત્યાં થયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ 9 દીકરીઓ છે ને કોઈ સામાન્ય નથી. કોઈને ઘેરે ભગવાન શિવ આવ્યા છે, કોઈને દુર્વાસા, ચંદ્ર અને ગુરુ દત્તાત્રેય જેવા દીકરાઓ જન્મા છે. ભાગવતમાં જેની જેની ઉત્પત્તિ થાય ને એની કથા આગળ આવે. દુર્વાસાની કથા આગળ આવશે, ચંદ્રની કથા આગળ આવશે અને ગુરુ દત્તાત્રેય પૂર્ણાહુતિને દિવસે એની કથા આવશે. ભગવાન કહેશે કે મારા ભક્તને માંગવું જ પડે નહીં, એને મારે આપવું જ પડે. પણ યથા દેહે તથા દેવે, જેવી જેની હોજરી એટલું જ ભગવાન આપે છે. પણ આપ્યું છે ને એમાં સંતોષ રાખીએ. વધારે લેવા જાવું ને તો દુઃખ આવીને ઊભું રહી જશે. જેટલું મળ્યું છે એ બહુ છે, પણ વધારે લેવા જાશું ને તો દુઃખ આવીને ઊભું રહી જાય. અહીંથી કરણી ગામ છે ને, કરણી ગામ જુનાગઢની બાજુમાં, એની સત્ય ઘટના. ત્યાં એક નટુ કરીને રહેતો હતો, નટુ પરમાર. બધા નટીઓ કહીને બોલાવે. એની પત્ની એ સ્વભાવની સારી હતી, નળિયાવાળા મકાન અને ગાયર કરેલી ઓસરી, મજૂરી કરીને ગુજરાન ચલાવતો. પણ સ્વામિનારાયણના હરિભગત હતા. એટલે આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમાં એક દી હું બન્યું, આ ગામમાં એક કારીગર આવ્યો. કેવો કારીગર કે લોખંડનું હોનું કરી દે. કરેણીની સત્ય ઘટના. તે નટુને ખબર પડી, એને ઘરવાળીને કે કારીગર આવ્યો છે, લોખંડનું હોનું કરી દે, જા તું. એ તો ગઈ, લાઈનમાં ઊભી રહી. એમાં બરોબર વડતાલથી સ્વામીજી આવ્યા, ભગવાન આવ્યા. એ નટિયા, તા તો નટુ કહેવા લાગ્યો, અરે ભગવાન તમે મારે આંગણે બેહાડ્યા સોફો, ભગવાનને પાણી પાયો. ભગવાન કે નટિયા ક્યાં તારી ઘરવાળી? નટુ કે આજે અમારા ગામમાં કારીગર આવ્યો છે ને તો લોખંડનું હોનું કરી દે, દીએ હોનું કરવા ગઈ. ભગવાન મીઠા દાંત કાઢવા. નટિયા, આવડો મોટો કારીગર તારી ઘરે આવ્યો છે તો આ કે પણ મારા હમણાં આવશે. તે બપોર થયું, ભગવાન કંટાળ્યા કે નટિયા હજી નો આવી, કે અહીંયા લાઈન મોટી હોય ને બાપુ, બિચારીનો વારો આવે તો આવે. એમ કરીને હાંજ પડી ગઈ, તોય નો આવી. ભગવાન કે નટિયા, હાંજ પડી, ભૂખ લાગી છે. એમ કરીને રાતના 12 વાગ્યા. હો, ભગવાને કીધું કે નટિયા હાલ મારી હામો બેસી જા, આપણે સત્સંગ કરીએ. હાકડ દઈ દે. હાકડ દઈ દીધી અને 12:30 થયા. નટિયાની ઘરવાળી આવી. એ ખોલો. નટુ કે આવી. ભગવાન કે બેઠો રે, ખોલવા જાતો નહીં.
નટીયો કે નક્કી આજ મારું ઘર ભાંગશે. તમને ખબર નથી એના સ્વભાવની. વળી બીજી વાર હાકડ ખખડે. એ નટિયા, ભગવાન કે બેઠો રે. ત્રીજી વાર હાકડ ખખડાવી. નટિયાએ ભગવાન સામું જોયું નહીં, દોડીને ખોલી આવ્યો. કોઈ હું કરતા હતા ને એમ કરતી કરતી અંદર આવીને જોયા તો ભગવાન બેઠા છે. ત્યાં તો લાકડી પડે એમ ભગવાનના પગમાં પડી ગઈ. ઘરે મારો વાલો મારે ઘેરે આવ્યો છે, પ્રભુ પ્રણામ. ભગવાન કે ક્યાં ગઈ હતી? કે લોખંડનું હોનું કરવા. કે થઈ ગયું. કે મારો વારો જ ન આવ્યો. ભગવાન કે આવડો મોટો કારીગર હવારનો તારી ઘરે બેઠો છે, તારે શું કામ જવું જોઈએ? ત્યાં તો બે માણસ હામાં બેસી ગયા. ભગવાનને કે પ્રભુ કે હા, કે તમને લોખંડનું હોનું કરતા આવડે? ભગવાન કે મને તો આવડતું જ હોય ને, તો અમને થોડુંક હોનું કરી દો ને. એટલે ભગવાન કે જા વજનદારમાં વજનદાર વસ્તુ લઈએ, જા આજ હોનું કરી દો. તો નટુ આમ જોવે તો 2-3 થાળી, 4-5 વાટકા, ચમચી, બસ બીજું કઈ હતું નહીં. પણ ફળિયામાં ગયો તો એક મોટી લોખંડની કોશ હતી. કોશ લઈ આવ્યો અને કોદાળી લઈ આવ્યો, કારણ કે મજૂરી કરતો હતો. કોશ ને કોદાળી લઈને ભગવાનને આપ્યા. બસ જાજુ નહીં, આટલું કરી દો. ભગવાન કે આટલું છે? પણ એક મંત્ર ભગવાન બોલ્યા ને તો કોશ હોનાની, કોદાળી હોનાની. અને નટિયો રાજી થઈ ગયો. વાહ મારા વાલા, તમે તો અમારી ભૂખ ભાંગી. હવે કોશ ને કોદાળી કઈ હેઠા મુકાય હોનાના? તે બે માણસ ખોળાબ લીધા. મીંડા આમ સાફ કરવા. ભગવાન હવારમાં કે નટિયા હવે હું જાઉં છું. કે જાઓ જાઓ, હવે હું કામ છે. પણ ના, ભગવાન કે હું 15 દી પછી પાછો આવીશ. હા મહારાજ. એમ ભગવાન ગયા ને એટલે કમળ હાકડ દઈ દીધી, કારણ કે હોનાની કોઈ જ ઘરમાં છે, હવે ખોલે જ નહીં. એમાં બન્યું એવું, નટુ વિચાર કરે કે આને આપણે આમ ક્યાં સુધી હાચવશું? કેમ કે મજૂરી બંધ થઈ. કઈ હોનાની કોશ લઈને કામે જવાય? હોનાની કોદાળી લઈને કામે જવાય? તો કામ ધંધોય બંધ. નટુ કે આનું ક્યાંક આપણે દાટી દઈ. કે ડટાય નહીં. કેમ કે હાલો ને આના કટકા કરાવી નાખી. તે કરણી ગામમાં એક હોની બિચારો મજૂરી કામ કરતો હતો. તે નટુ ન્યા લઈને આવ્યો. એટલે તને કટકા કરતા આવડે? ઓલો કે હે ના, કે હોના ના. ઓલા હોની એ પહેલી વાર આવડું મોટું હોનું જોયું તો હોની ગાંડો થઈ ગયો. તો મીંડો બોલવા, એક બકવાસ ઉપડી ગયો. એ નટુને કોશ કોદાળી હોનાના, નટુને કોશ કોદાળી હોનાના. કે બોલમાં કોઈને ખબર નથી. તો હોની તો આખા ગામમાં નીકળો, એ નટુને કોશ કોદાળી હોનાના. અને નટુ કે ભારે કરી આણે. તો એ કટકાન બધું લઈને ઘેરે આવ્યો અને ઝટ કમાડ દઈ દે. ઓલાએ તો આખા ગામમાં જાહેર કર્યું, હવે ચોર આવશે ને મારી નાખશે. તે નટુની ઘરવાળી પાણી ભરવાય ન જાય તો ગોળામાં પાણી થઈ રહ્યું, ડબ્બામાં લોટ થઈ રહ્યો, હવે રાંધવાનું બંધ થયું. આમ કરતા કરતા નટુ વિચાર કરે કે હવે કરવું શું? એમાં 15 દી થયા ને ભગવાન આવ્યા. બરોબર રાતના 12 વાગ્યા આવ્યા. એલા નટિયા, ભગવાન કે એની ઘરવાળી ને નટુ ખોલતી નહીં હો. કેમ? રાતના 12 વાગ્યા, ચોર જ હશે. વળી હાકડ ખખડાવી ભગવાને. એલા નટિયા, નટુ કે જાતી નહીં. ત્રીજી વાર હાકડ ખખડાવી ભગવાન કે હું નીલકંઠ સ્વામી, ખોલ. પછી નટુએ કહ્યું, ઓહો પ્રભુ તમે, કે કયુંનો અવાજ મારું છું? કે અમને એમ કે કોઈ ચોર હશે મહારાજ. તો વળી એ સોફા ઉપર ભગવાનને બેહાડ્યા ને બે માણસ હામાં બેઠા, કમાડ બંધ કરી દીધું. અને ભગવાન કે કેમ નટુ હાવ ગળી ગયો? કે ગળી જાવ ને, 5 દી થયા રાંધ્યું નથી, કામે જવાનું બંધ થયું. કે આમ તો મજા મજા ને, કે કાંઈ મજા મજા નથી. આ કોશ કોદાળી હતા એવા ને એવા કરી દો. ભગવાને કીધું કેમ? કે બસ મહારાજ અમે કંટાળી ગયા. વળી ભગવાન એક મંત્ર ભણ્યા ને,
લોખંડની કોઈસ, કોદાળી લોખંડની. પછી નટુએ કીધું કે હવે દરવાજા ખોલ નાખ. મારો કહેવાનો ભાવ એ છે કે ભગવાને આપ્યું છે ને એમાં સંતોષ માનીએ. આમ હોનાની કોઈસ કરવા જાવું તો ક્યાંક આપણે ભીડાઈ જાવું. બા ભગવાને કીધું કે નટુ યથા દેહે તથા દેવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાને આપ્યું છે ને એમાં જ આપણે રાજી રહીએ. બાપ એક કઠિયારો હતો, પછી આપણે કથાને વિરામ આપી દઈએ. તો કઠિયારો કુવાડો લઈને રોજ લાકડા કાપવા જાય અને લાકડા કાપીને ગુજરાન ચલાવતો. તેમાં એક દી લાકડાના ઝાડ ઉપર ચડીને આમ લાકડા કાપતો હતો. તો ઓલી હતી ને કુવાડી, એ ભાંગી ગઈ. તે નીચે કૂવો હતો, તે કૂવામાં પડી. તે કઠિયારો કૂવાને કાંઠે આવીને કે, એ ભગવાન, ગરીબ માણા હતો, આ મારી કુવાડી ભાંગી ગઈ, એને કૂવામાં ગઈ. એ મહારાજ, ભગવાન આવ્યા કઠિયારા પાસે. પેલા કઠિયારા કેમ રડે છે? અરે પ્રભુ, મારી કુવાડી આ કૂવામાં ગઈ છે. કાઢી આવો ને. ભગવાન કૂવામાં ગયા. હીરા મોતી માણેક, હીરા મોતી માણેક જડેલી કુવાડી ભગવાન લઈ આવ્યા. કઠિયારા, આલે આ કુવાડી. કઠિયારો કે આવી નહીં, મારે તો હાવ સાદી કુવાડી હતી. વળી પાછા ભગવાન ગયા, હોનાની લઈ આવ્યા. કઠિયારા, અરે આ તો હોનાની છે, મારે તો હાવ સાદી લોખંડની છે. ભગવાન પાછા ગયા ને લોખંડની લઈ આવ્યા. પછી ભગવાનને કીધું કે વાહ કઠિયારા વાહ, હીરા મોતીની ન જોઈ, તને હોનાની ન જોઈ, પણ તારી હતી એની તે માગી ને. આવો બધો પવિત્ર માણસ છો ને તું, તારી ઉપર દયા કરું, જા માગ. અલ્યા બે કુવાડી તને ભેટમાં. તો કઠિયારો રાજી થઈ ગયો, હોનાની હીરા મોતી જડેલી. તે ઘરે ગયો, એની પત્નીને કે, અરે આજ તો ભગવાન ભેગા થઈ ગયા. કે કેમ? કે કુવાડી ભાંગીને કૂવામાં ગઈ. તો ભગવાન આવ્યા, કુવાડી લઈ આવ્યા, હોનાની હીરા મોતીની. પછી હતી એને લઈ આવ્યા. અને મેં કીધું કે મારે આ નથી જોતી. તો ભગવાને મને આ બે કુવાડી ભેટ આપી. તો ઘરવાળી રાજી થઈ ગઈ કે હાલો તો મને બતાવો તો એ કૂવો કયો છે. તે બે માણા પાછા ઈ કૂવે આવ્યા કે જો આ કૂવામાં આમ ડોકું કાઢવા ગઈ તો ઈ ગઈ. તે ભગવાનને મીંડો બોલાવા, એ જટ આવજો, કુવાડીમાં વાર લગાડી, આમાં વાર લગાડતા નહીં, બુડબુડિયા બોલી જાય. વળી પાછા ભગવાન આવ્યા. એલા કઠિયારા, કે મારી ઘરવાળી અંદર પડી છે પ્રભુ. તો ભગવાન જઈને અમેરિકાની બાઈ લઈ આવ્યા. કે આ તારી ઘરવાળી? કઠિયારો કે બસ આ જ હતી. ભગવાન કે એલા હોનામાં નો મોયો, હીરા મોતીમાં નો મોયો, ના અમેરિકા વાળી બાઈમાં મોઈ ગયો. કઠિયારો કે મોઈ નથી ગયો. સાંભળો, આની ના પાડું એટલે તમે આફ્રિકા વાળી લઈ આવો, અને આફ્રિકા વાળીની ના પાડું એટલે હતી નહીં લઈ આવો. પછી એમ કહું કે હતી નહીં બરાબર છે, તમે એમ કહો હાલે બે ભેટમાં તો એકનું પૂરું નથી થતું. કથા છે ને બેનો, આમાં છાશનો ઘૂંટડો તો જોયો. રોટલી ને સબ્જી આપણે જમતા હોય ને તો છાશ તો જોઈએ જ. એમ કથા છે ને, પચાવવા માટે થોડું હાસ્ય પણ જરૂરી છે. આવો અત્યારની કથા વિરામ કરી દઈએ. બપોરે પછી 3:30 વાગે ફરી કથાને આપણા હવે જે કથા આવે ને એ સતી ચરિત્રની કથા છે. માં જગદંબા બળીને ભસ્મ થઈ જાય યજ્ઞમાં, અને નૃસિંહ પ્રાગટ્ય, જળભરતની કથા, આવી બધી કથા આપણે બપોર પછી લેશું. અત્યારની કથા ભગવાનને અર્પણ કરીએ. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, બપોરે વેલાયા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, બપોરે વેલાયા આવજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા, વેલા વેલાયા આવજો. હરિગુણ ગાવા, સત્સંગ કરવા, વેલા વેલાયા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, બપોરે વેલાયા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, બપોરે વેલાયા આવજો. સૌમાં મારો નાથ બિરાજે, શ્રદ્ધા હૃદયમાં રાખજો. હે હૌમાં મારો નાથ બિરાજે, સદા હૃદયમાં રાખજો. અને અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ,
બપોરે વેલાયા આવજો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ બપોર વેલાયા ભજો મન ગોવિંદા, ભજો રે મન ગોપાલા. મન ગોવિંદા ભજો રે મન ગોપાલા. ભજો રે મન ગોવિંદા, ભજો રે મન ગોપાલા. ભજો રે મન ગોપાલા ભજો રે મન ગોપાલા.